નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતવાસીઓ વરસાદને લઈને હવે સાવધાન રહેજો। કેટલીક જગ્યાએ અસાધારણ વરસાદની સંભાવના સેવાઈ રહી છે। એક જ દિવસમાં 11 ઇંચ સુધી ખાબકી શકે છે વરસાદ। ગુજરાતમાં સિસ્ટમ વધુ મજબૂત થવાની સંભાવના છે। ગુજરાત આવીને સિસ્ટમ બની શકે છે ડિપ્રેશનમાં, ત્યારે હાલ વેલમાર્ક લો પ્રેશર સ્વરૂપે સક્રિય છે સિસ્ટમ। રવિવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે આ સિસ્ટમ। તો 3 દિવસ ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વધારે વરસાદની સંભાવના છે। તો આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। અસાધારણ વરસાદ ખાબકી શકે છે તે પ્રકારની સંભાવના સેવાઈ રહી છે। તો જે સિસ્ટમ સક્રિય થઈ છે તે ગુજરાતમાં આવીને ડિપ્રેશનમાં પણ ફેરવાઈ શકે છે। તો ગુજરાતમાં સિસ્ટમ વધુ મજબૂત થવાની સંભાવના સેવાઈ રહી છે। વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે। આજથી 3 દિવસ વરસાદનું જોર વધશે। આગામી 3 દિવસ કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। के लिए 6 सितंबर जो एक्सेप्शनली हेवी रेनफॉल दिया गया है गुजरात रीजन में, नॉर्थ गुजरात रीजन में साबरकांठा के लिए दिया गया है रेड वार्निंग के साथ। और जो एक्सट्रीमली हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है बनासकांठा, महसाना और अमरेली के लिए। हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ पाटन, गांधीनगर, खेड़ा और महिसागर के लिए दिया गया है। बाकी जो गुजरात रीजन में बाकी जो डिस्ट्रिक्ट्स है येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। सौराष्ट्र कच्छ में एक्सट्रीमली हेवी रेनफॉल वार्निंग सुरेंद्रनगर के लिए दिया गया है और हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ राजकोट, मोरबी और बोटाद के लिए दिया गया है। और येलो वार्निंग रिमेनिंग ऑल डिस्ट्रिक्ट्स। અમદાવાદ, ગાંધીનગર સહિત પાટણ, મહેસાણા, અરવલ્લીમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું। મહીસાગર, પંચમહાલ, દાહોદ તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 6 સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। यह साइक्लोनिक सर्कुलेशन अभी परसिस्ट कर रहा है उत्तर पूर्व अरबियन सी एडजॉइनिंग गुजरात बिटवीन 5.8 एंड 7.6 किलोमीटर अबव मीन सी लेवल। ये जो ऊपर अपर या साइक्लोनिक सर्कुलेशन के साथ एक ट्रफ लाइन भी परसिस्ट कर रहा है। ये उत्तर पूर्व अरबियन सी टू पर वेलमार्क लो प्रेशर का जो एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है उत्तर पश्चिम एमपी के ऊपर, वहाँ तक अक्रॉस सौराष्ट्र और दक्षिण गुजरात होती हुई between 1.5 and 5.8 કિલોમીટર above mean sea level। કીમ નદીના પૂરના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને તે અંગેના ડ્રોન વિઝ્યુઅલ્સ પણ સામે આવ્યા છે। તો સતત વરસાદી માહોલ વરસ્યો છે, ત્યારે બીજી તરફ ઉપરવાસથી પાણી પણ સતત વધી રહ્યું છે। પાણીનો પ્રવાહ છે તે પણ સતત વધી રહ્યો છે। તેના કારણે કેમ નદીમાં જે પાણીની આવક છે તે પણ વધી રહી છે। તે અંગેનો આકાશી નજારો સામે આવ્યો છે। બીજી તરફ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ તંત્ર તરફથી એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે। લોકોને તકેદારી રાખવાની ચેતવણી પણ આપવામાં આવી છે। તાપી નદીના પ્રકોપથી અનેક વિસ્તાર જળમગ્ન બન્યા છે। ગણેશ વિસર્જન માટે બનાવેલા કૃત્રિમ તળાવમાં પાણી ફરી વળ્યા છે। તાપી નદીકાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। અનેક ઝૂંપડાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે। સંપૂર્ણ કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પાલિકા દ્વારા તૈયાર કરાયું હતું કૃત્રિમ તળાવ અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપી નદીમાં પાણીનું જળસ્તર વધતા ગરકાવ થયા હતા અને ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધી છે। તો ઉકાઈમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે રાંદેર સ્થિત કોઝવેમાંથી 2.41 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે, જેના પગલે નાનપુરા સ્થિત ડકા ઓવારા પર बनावे कृत्रिम तलाव गरकाव थई गया है।
હવામાન વિભાગની આગાહી વચ્ચે જે રીતે દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ખાસ કરીને 1,76,000 એટલે 1.25 લાખ ક્યુસેક પાણી ઉકાઈ ડેમથી માં આવી રહ્યું છે. તેની સામે ઉકાઈ ડેમમાંથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે અને ઉકાઈ ડેમથી સુરત વચ્ચેનો 80 કિલોમીટરનો કેચમેન્ટ વિસ્તાર છે, એ વિસ્તારમાં પડેલો વરસાદનું પાણી ભેગું થતાં કહી શકાય 2 લાખ કરતાં પણ વધુ પાણી તાપી નદીમાં આવી રહી છે. તાપી નદી બંને કાંઠે જોવા મળી રહી છે. ત્યારે આવતીકાલે ગણેશ વિસર્જન છે અને જોઈ શકાય છે કે આ સુરતનો ચોક બજારનો ડક્કાઓવાળા છે કે જ્યાં કૃત્રિમ તળાવ તંત્ર દ્વારા બનાવવામાં આવ્યું છે. અહીંયા ગણપતિ વિસર્જન 5 ફૂટ કરતાં નાની મૂર્તિનું થતું હોય છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે કઈ પ્રકારે આખું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સતત જે પ્રકારની સ્થિતિ છે, અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે. સતત પોલીસ અધિકારીઓ હોય કે તમામ લોકો હોય, લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કારણ કે નદીનો પટ છે ને અહીંયા મોટી સંખ્યામાં લોકો રહેતા હોય છે. ત્યારે તમામ પોલીસ અધિકારીઓ, મહાનગરપાલિકાની ટીમોએ તમામ લોકો તૈનાત છે. આપણે વાત પહેલાં કરીશું. સાહેબ, આપનું નામ અને કયા પ્રકારની સ્થિતિ? હું ધર્મેશ ભગવાગર, ઝોનલ ચીફ સેન્ટ્રલ ઝોન. અત્યારે જે રીતની પરિસ્થિતિ આપણે ડક્કાઓવાળા પર જોઈ રહ્યા છે, જે ઉકાઈમાંથી તાપી નદીમાં જે પાણી રિલીઝ થયું છે તેના ભાગરૂપે અહીંયા આપણો જે કૃત્રિમ તળાવની જે વ્યવસ્થા કરવામાં આવી હતી તે ટોટલી સબમર્જ થઈ ગઈ છે. તળાવ સહિતના તમામ આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરો અત્યારે સબમર્જ કન્ડિશનમાં છે ને આ પરિસ્થિતિમાં અહીંયા વિસર્જનની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે અને સલાહભર્યું નથી. જેના ભાગરૂપે અત્યારે પોલીસ તંત્ર જોડે સંકલન કરી જે 2 દિશામાંથી અહીંયા ટોટલ મૂર્તિઓ આવતી હોય છે. એક ચોક થઈ રાજમાર્ગવાળી મૂર્તિ આવતી હોય છે, તે નહેરુ પુલ પર થઈને વેસ્ટ ઝોનમાં આપણા 2 કૃત્રિમ તળાવ છે તે તરફ ડાયવર્ટ થશે. સિમિલરલી જે મકઈ પુલ તરફથી આવતી જે મૂર્તિઓ છે તે મૂર્તિઓ વેસુ અને ઉધનામાં રોકડી હનુમાન અને વેસુ તળાવમાં ખાતેના જે તળાવમાં ડાયવર્ટ કરવાનું આવ્યું છે. પટમાં રહેતા લોકોના ઝૂંપડા છે. પટમાં રહેતા જે ઝૂંપડા જે અત્યારે જોઈ રહ્યા છે તે લોકોએ તો ગઈ રાતથી એ લોકોએ શિફ્ટ થઈને એ લોકો ઉપરના જે રોડ છે, નદીને સમાંતર અપરના લેવલના રોડ છે તેની પર એ લોકો શિફ્ટ થઈ ગયા છે અને હાલમાં એ લોકો ત્યાં જ અગાડી એ લોકો વસવાટ કરી રહ્યા છે. બિલકુલ. પોલીસ અધિકારી એસીપી સાહેબ મલ્હોત્રા સાહેબ છે. મલ્હોત્રા સાહેબ, સ્થિતિ છે, કયા પ્રકારે પોલીસે હવે બંદોબસ્ત ગોઠવ્યો છે? જે અમારો જે ગણેશ મૂર્તિ વિસર્જન માટેનો ડક્કાઓવાળો તો એ આખો પાણીમાં ગરકાવ છે, એટલે અહીંયા અત્યારે વિસર્જન થઈ શકે એમ નથી. એટલે અમે જે ડક્કાઓવાળા ઉપર જે ગણપતિજીની મૂર્તિનું વિસર્જન થવા માટેના જે મંડળો આવવાના હતા એમની સાથે અત્યારે હવે લાઇઝનિંગ કરી અને એમને કઈ જગ્યાએ મૂર્તિ વિસર્જન માટે જવાનું રહેશે એના વૈકલ્પિક રૂટો આપશું. અને જે આ લોકો અહીંયા જે ઝૂંપડા બાંધીને રહે છે એમને એસએમસીના અધિકારીઓ મારફતે વિસ્થાપિત કઈ રીતે કઈ જગ્યાએ લઈ જગાય એની ચર્ચા વિચારણા અમારી ચાલુ. કહી શકાય કે સિઝનમાં સૌથી વધુ વરસાદ અત્યારે પડ્યો હોય અને તાપી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે, ત્યારે ચોક્કસ તંત્રની ચિંતા વધી છે. કારણ કે આવતીકાલે જ્યારે ગણેશ વિસર્જન છે અને 1 લાખ કરતાં વધુ મૂર્તિનું જ્યારે વિસર્જન નદીઓ, કૃત્રિમ તળાવ હોય કે ક્યાં દરિયા કિનારે છે, એટલે ચોક્કસ તંત્રએ પણ વરસાદને લઈને અને સાથે સાથે વિસર્જનને લઈને એલર્ટ મોડ પર રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતની કેમ નદીમાં પાણીની ભારે આવક થતાં કેમ નદી 2 કાંઠે વહેતી થઈ છે. માંગરોળના વેલાછા ગામે ફાર્મ હાઉસમાં કેમ નદીના પાણી ઘૂસ્યા છે. 1 કલાકના સમયમાં ઘૂંટણસમા પાણી ફાર્મ હાઉસમાં ઘૂસ્યા છે અને દર વર્ષે ફાર્મ હાઉસમાં કેમ નદીના પાણી પ્રવેશે છે. તો નદીના પાણી ફાર્મ હાઉસમાં પ્રવેશતા ફાર્મ હાઉસમાં લાખોનું નુકસાન થઈ રહ્યું છે. હાલ વરસાદે વિરામ લેતા થોડે અંશે રાહત પ્રાપ્ત થઈ છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, સુરતમાં સતત વરસાદને કારણે પાણી ઠેર ઠેર ભરાઈ રહ્યા છે, શું અપડેટ ત્યાંનું? જી કોમલ, ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાની અંદર જે પસાર થતી કીમ નદી જે ભરૂચ જિલ્લામાં ઉગમ સ્થાનથી નીકળી અને સુરત જિલ્લામાંથી પસાર થાય છે, હાંસોટ છૂટી જાય છે. પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદીની અંદર ભરપૂર માત્રામાં પૂર આવ્યું એવા ચોક્કસમાં દ્રશ્યો સામે આવવા પામ્યા છે. માંગરોળના વેલાછા ખાતે આવેલા ભૌતિક ને વૈભવ ફાર્મ હાઉસ છે. ફાર્મ હાઉસની અંદર પણ પાણી ભરાઈ જતા ફાર્મ હાઉસની અંદર રહેલી સામગ્રી લાખો રૂપિયાના મકાન નુકસાનની તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સાથે સાથે જે ફાર્મ હાઉસ છે તબાહીના દ્રશ્યો, આકાશી દ્રશ્યો પણ સામે આવવા પામ્યા છે. ખાસ કરીને આજે ભરૂચથી નીકળેલી ભરૂચ જિલ્લામાંથી નીકળેલી કીમાં જે નદી છે સમગ્ર માંગરોળ તાલુકા તેમજ ઓલપાડ કીમ સહિતના વિસ્તારોને આ કીમ નદીનું પૂરનું પાણી ભારે માત્રામાં નુકસાન કર્યું એવું ચોક્કસપણેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જી કોમલ. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
સાબરકાંઠાના વિજયનગરમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ વરસી રહ્યો છે। વિજયનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। તાલુકામાં કડાકા ભડાકા સાથે વરસાદને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે। પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। વિજયનગરના લીલપુર, બાલેટા, પાલ, દડવાવ અને ચીઠોડા સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પંચમહાલ જિલ્લાના પાનમ અને હડફ ડેમનો આકાશી નજારો સામે આવ્યો છે। હડફ અને પાનમ જળાશયમાંથી છોડવામાં આવતા અને સંગ્રહ થયેલા પાણીના મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે। જળાશયની બંને બાજુ ધરતી માતાએ લીલી ચાદર ઓઢી લીધી હોય તેવું કુદરતી વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। ડેમમાંથી પાણી છોડાયું હતું અને આ દરમિયાન ડ્રોન કેમેરામાં કંડારવામાં આવ્યા હતા નદી અને ડેમના દરવાજામાંથી છોડવામાં આવતા પાણીનો નજારો। તો પંચમહાલના હડફ અને પાનમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને તેનો આકાશી નજારો પણ સામે આવ્યો છે। તો સોળે કળાએ પ્રકૃતિ ખીલી ઉઠી હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે। તો પાનમ અને હડફ ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। હવે વાત પંચમહાલની કરીએ તો પંચમહાલ કડાણા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું અને પાણી છોડવામાં આવતા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મહીસાગર નદી કાંઠાના ગામોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। કડાણા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક અને પાનમ ડેમમાંથી 50,000 ક્યુસેક ઉપરાંત પાણી છોડાતા શહેરા તાલુકાના મહીસાગર નદી કિનારે આવેલા ગામોના ખેતરો બેટમાં ફેરવાયા હતા। હાલ પાણીનો પ્રવાહ ઓછો થતાં જ ખેતરોમાંથી પાણી ઓસર્યા છે। શહેરા તાલુકાના ખરોલી, સાદરા સહિતના ગામોના ખેતરોમાં પાણી ફરી વળતા કેટલાક પાકને નુકસાન થવાની શક્યતા છે। છોટાઉદેપુર કંટેશ્વર ગામ બન્યું છે સંપર્ક વિહોણું। કંટેશ્વર ગામ ફરતે ઢાઢર નદીનું પાણી ફરી વળ્યું છે। ઢાઢર નદીનું પાણી ખેતરોમાં પણ ઘૂસ્યું છે તો ગામથી 1 કિલોમીટર દૂર સુધી ઢાઢરના પાણી ઘૂસી ગયા છે। ગામમાં જવા માટેનો બીજો કોઈ માર્ગ નથી તો સંખેડા તરફથી કાંટેશ્વર જવા માટે પાણી ઉતારવાની રાહ જોતા ગામ લોકો જોવા મળી રહ્યા છે। તો છોટાઉદેપુરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં કંટેશ્વર ગામમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે। તેના કારણે આખું ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। તો બીજી તરફ પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેની રાહ ગ્રામજનો જોઈ રહ્યા છે કારણ કે સતત પાણી ભરાવને કારણે તે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વડોદરાના ઉપરવાસમાં વરસાદને પગલે ઓરસંગ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। ડભોઈ પાસેથી પસાર થતી ઓરસંગના પાણી નર્મદા નદીમાં ભળ્યા છે અને ચંદવાડા, કરનેટ, જૂની માંગરોળ, સિદ્ધપુર, ઓરડી તેમજ રાજપુરા, ગુમાનપુરા સહિતના ગામોને એલર્ટ કરાયા છે। ઓરસંગ નદી કાંઠાના 7 ઉપરાંત ગામોને એલર્ટ કરાયા છે તો ચંદવાડા અને કરનેટ નજીક ઓરસંગ નદી બંને કાંઠે વહી છે। નર્મદામાં ઓરસંગના પાણી ભળતા ચાંદોદ, મલ્હાર, રાવ ઘાટના 108 પૈકી 92 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે। ડભોઈ ઢાઢર નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। ડભોઈ તાલુકાના ઢાઢર કાંઠાના 7 જેટલા ગામ પ્રભાવિત થયા છે। બંબોજ, કબીરપુરા, દંગીવાડા, લુનાદરા તેમજ કરાલી, પ્રયાગપુરા મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે। કરાલીપુરાથી પ્રયાગપુરા વચ્ચે મુખ્ય માર્ગ પર પાણી વહ્યા હતા અને દંગીવાડા રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા તો બંબોજ ગામે પણ ગામમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે। સ્થાનિકો ઘૂંટણસમાં પાણીમાં પસાર થવા માટે મજબૂર બન્યા છે। ઢાઢર નદીમાં ઘોડાપૂર આવતા ડભોઈના કાંઠાના 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો પ્રયાગપુરા વચ્ચેનો જે મુખ્ય માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના કારણે જે આસપાસના 7 ગામો છે તે સંપર્ક વિહોણા થઈ ગયા છે। 7 ગામોના લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે તો લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કારણ કે સતત પાણી ભરાવની પરિસ્થિતિને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આણંદની આંકલાવ પોલીસ સવાલોના ઘેરામાં આવી ગઈ છે। દુષ્કર્મ હત્યાના આરોપીને છાવરી રહી છે પોલીસ, તેને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે। લોકઅપમાંથી આરોપી નીકળ્યો ત્યારે સીધો ચાલ્યો। પોલીસના ઇશારા બાદ આરોપી લંગડાતો ચાલવા લાગ્યો તો પોલીસે કાનમાં કંઈક કહ્યું પછી આરોપીએ લંગડાતા ચાલવાના નાટક કર્યા। પોલીસે આરોપી પાસે નાટક કરાવ્યું। સમગ્ર ઘટનાનો વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે।
તો આણંદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં એક તરફ જે આરોપી છે તેને લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારબાદ તે સીધો જ ચાલી રહ્યો હતો અને એકાએક પોલીસ કર્મચારી આવે છે અને તેમના દ્વારા કાનમાં તે આરોપીને કંઈક કહેવામાં આવે છે, ત્યારબાદ આરોપી લંગડાઈને ચાલતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને તેને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે. પોલીસની કામગીરીને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 થી 8 ગણેશ પંડાલોમાં ચોરીનો મામલો સામે આવ્યો છે. સુરત પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ઉધના વિષ્ણુનગર સોસાયટી ગેટ નંબર 3 પાસે ધોળા દિવસે ગણેશ પંડાલમાં દાનપેટીની થઈ ચોરી. તો સીસીટીવીમાં જોઈ શકાય છે કે 2 અજાણ્યા ગણેશ પંડાલમાં લાગેલો પડદો ઉચકીને ગણેશ પંડાલમાં જઈ કોઈ સામાન કોથળામાં નાખી ત્યાંથી ચાલતી પકડે છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે ઉધના પોલીસે તપાસ પણ હાથ ધરી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. સર 6 જિલ્લાઓ 24 કલાક સાવધાન રહેજો. હવામાન વિભાગે 6 જિલ્લામાં આપ્યું પૂરનું એલર્ટ. છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડમાં પૂરનું એલર્ટ. ગુજરાત સરહદે મધ્યપ્રદેશમાં પણ એલર્ટ જારી કર્યું. ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ગુજરાતમાં આપ્યું ભારે વરસાદ અને પૂરનું એલર્ટ. સાથે જ પશ્ચિમ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને પૂર્વ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આપી પૂરની ચેતવણી. રાજ્યમાં 12 કલાકમાં 142 તાલુકામાં વરસ્યો વરસાદ. 20 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ. ઉમરપાડામાં 5 ઇંચ, સોનગઢમાં 4 ઇંચ, સિંગવડ, નેત્રંગમાં ખાબક્યો 3.5 ઇંચ વરસાદ. ખંભાત, ધોલેરા અને સંજોલીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો. મહીસાગરના તાત્રોલી પાસે આવેલા હાઇડ્રો પ્રોજેક્ટમાં મહી નદીના પાણી ઘૂસી જતા 5 લોકો ડૂબ્યા હોવાની આશંકા. કડાણા ડેમમાંથી પાણી છોડાતા ઘૂસ્યું પાણી. સ્થાનિકો હાઇડ્રો પાવરના કર્મચારીઓએ હાથ ધરી બચાવ કામગીરી. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી. ડેમ 89.95% ભરાયો. રાત્રે 8 વાગ્યાથી 4 લાખ ક્યુસેક પાણી છોડાતા કાંઠા વિસ્તારોને સાવધ રહેવા એલર્ટ અપાયું. 3 જિલ્લા કલેક્ટરને સરદાર સરોવર નર્મદા નિગમે કરી જાણ. નર્મદા નદીમાં પાણી છોડાતા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 27 ગામોને કરાયા એલર્ટ. નર્મદા આરતીનો ઘાટ પર પાણીમાં થયો ગરકાવ. ચાણોદ પાસે આવેલો ઘાટ પાણીમાં ગરકાવ થતા તંત્ર એલર્ટ. સરદાર સરોવરમાંથી પાણી છોડાતા નર્મદા નદી 2 કાંઠે થઈ. એકતાનગર નજીક ગોરાઘાટ પાણી. વેલકમ બેક. ભાદરવી પૂનમના મેળાનો આજે 5મો દિવસ છે. અંબાજી આવતા ભક્તો માટે વિશેષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 28 વર્ષથી મેડિકલ કેમ્પ દ્વારા સેવા આપવામાં આવી રહી છે. પગના દુખાવા માટે મહિલાઓ માટે મશીન, જ્યારે પુરુષો માટે ફિશ મસાજર રાખવામાં આવ્યું છે. રોજના હજારો ભક્તો સેવાનો લાભ લે છે. તેલ માલિશને બદલે મસાજર દ્વારા સેવા આપવામાં આવે છે. ભોજન અને ભજનનો અનોખો સંગમ એટલે અંબાજીનો મેળો. ભાદરવી પૂનમના મેળામાં ચાલતા જતા ભક્તોની અવિરત સંખ્યા સાથે ખાસ કરીને આ ભક્તોને અલગ અલગ સેવા પણ પૂરી પાડવામાં આવે છે. પગપાળા ચાલતા જતા જે લોકો છે તેમના પગ ન દુખે તે માટે અહીં માલિશ કરવામાં આવે છે, સાથે મસાજ પણ કરવામાં આવે છે. આપ જુઓ, એક તરફ તો તમામ મહિલાઓ છે તેઓ ખાસ કરીને બહેનોને મસાજ કરે છે અને બીજી તરફ પુરુષોને આ રીતે ખાસ મસાજ આપવામાં આવે છે કે જે મશીન દ્વારા મસાજ આપવામાં આવતું હોય છે. મારી સાથે લોકો છે, તેમની સાથે વાત કરીશું. ભાઈ, કેટલા વર્ષથી આ કેમ્પ લગાવો છો? મા અંબાના દ્વારે આવો છો ત્યારે શું વિચાર સાથે આવો છો તે વિશે પણ કહેશો. પહેલાં તો અંબા માતાની જય. અને છેલ્લા 28 વર્ષથી અમારી સંસ્થા દ્વારા અહીંયા લોકોને પગપાળા આવતા યાત્રીઓને અમે પગની માલિશ કરવામાં આવે છે છેલ્લા, અને એમને જરૂરિયાત પૂરતી દવાઓની વ્યવસ્થા પણ અમે અહીંયા કરી આપીએ છીએ. લંડન રહ્યા છીએ અમે, અને સ્પેશિયલ અંબાજીનો અમારી બાધા બાકી હતી તો એના દર્શન કરવા અને માતાજીની બાધા પૂરી કરવા અમે લંડનથી અમે દર્શન કરવા અને પગપાળા અમે અંબાજી ઇન્ડિયા આવ્યા છીએ. આ વર્ષે લંડનથી આવ્યા છે? આ વર્ષે લંડનથી, આમ અમે 7 વર્ષ ચાલીએ છીએ.
પણ છેલ્લા 1.5 વર્ષથી અમે લંડન હતા, તો આ વખતે માતાજીની પૂનમ ભરવા અમે લંડનથી પાછા દર્શન કરવા આવ્યા છીએ. જય અંબે. જય અંબે. તો જય અંબેના આપ જોઈ શકો છો કે માતાજીના આશીર્વાદ સાથે તમામ લોકો અહીં વિશેષ પ્રકારે દર્શન કરવા આવતા હોય છે અને પગપાળા આવતા હોય છે. એવું કહેવામાં આવે છે કે મનોકામના પૂર્ણ થાય ત્યારે પગપાળા લોકો દર્શન કરવા જતા હોય છે. પરંતુ અહીં તો જે પ્રકારે માનવ મહેરામણ ઉમટ્યું છે, દરેકના મનમાં મનોકામના છે મા અંબાના ધામમાં જવાની. કેમેરા પર્સન ક્ષણિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સતલાસણા. ભાદરવી પૂનમના મેળાને લઈ ભક્તો અંબાજી તરફ પગપાળા જઈ રહ્યા છે. લાખોની સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચી રહ્યા છે. પગપાળા આવતા લોકો માટે સેવા કેમ્પ પણ જોવા મળી રહ્યા છે. અંબાજી આવતા ભક્તોને આ કેમ્પો સુવિધાઓ પૂરી પાડે છે. ત્યારે મહેસાણાના સતલાસણા ગામ નજીક દાળવડાનો સેવા કેમ્પ લાગ્યો. 11 થી 13 સુધી અમદાવાદના અલગ અલગ વિસ્તારના લોકો કેમ્પ કરે છે. દર વર્ષે 3 દિવસના 2000 કિલો જેટલા દાળવડા ખવાય છે. મા અંબાના ધામે પગપાળા ચાલતા ભક્તો છે તે ભૂખ્યા ન થાય તે માટે ખાસ કેમ્પ લાગતા હોય છે. સતલાસણ પાસે અત્યારે હું છું અને સતલાસણ પાસે આપ જોઈ રહ્યા છો કે દાળવડાનો કેમ્પ લાગેલો છે અને ભક્તો પણ અવિરતપણે અહીં જોવા મળી રહ્યા છે. સતત 24 કલાક ધમધમતો આ જે કેમ્પ છે તેમાં પણ વિશેષ પ્રકારે દાળવડા પીરસવામાં આવે છે અને વર્ષોથી અહીં ભક્તો છે તેઓ જે પગપાળા જતા હોય, અંબાજી જતા હોય, માના ધામે જતા હોય તે લોકોને સેવા પૂરી પાડવામાં આવે છે. વર્ષોથી જે સેવા પૂરી પાડે છે તેમની સાથે પણ વાતચીત કરીશું. કેટલા વર્ષ પૂર્ણ થયા અને ખાસ કરીને સૌથી પહેલાં જ્યારે શરૂઆત કરી હતી, પ્રેરણા કેવી રીતે મળી? અમારું આ 20મું વર્ષ છે કેમ્પનું અને અમે શરૂઆતમાં સેટેલાઇટ ગ્રુપના આજે અમારા મિત્ર અમારી બગલમાં ઊભા છે બ્રિજલભાઈ, એ અમને સૌ પહેલાં અહીંયા મળ્યા હતા અને એમના સહકારથી અત્યારે બધા મિત્રો બની ગયા છીએ અને અત્યારે દાળવડાની અને મેડિકલની સેવા અમે 20 વર્ષથી પૂરી પાડી રહ્યા છીએ. કે દાવા પચવામાં હલકા છે અને ફાઇબરથી ભરપૂર છે. જે ભક્તો આવે, માના ભક્તો, રસ્તામાં કોઈ તકલીફ ના પડે એ ઉદ્દેશથી અમે દાવા ચાલુ કર્યા. અને મેઇન ઉદ્દેશ અમારો એ છે કે સંઘમાં આવતી પબ્લિક, જે મોટા સંઘ હોય છે એમને જ્યાં ત્યાં પડા હોય ત્યાં જમવાનું બધું મળી જાય. પછી સામાન્ય માણસે આર્થિક રીતે પરિબળ નથી અને માની આશા રાખી હોય, ભક્તિ રાખી હોય અને બાધા રાખી હોય, પૈસા ના હોય, તેમ છતાં ત્યાં ચાલતા નીકળે એ અમારા જેવા કેમ્પના ભરોસે નીકળે છે. મહત્વની વાત છે કે વર્ષોથી ચાલતા જે કેમ્પ છે આજે પણ અવિરત ચાલી રહ્યા છે અને માની ભક્તિ જ કહી શકાય કે અનોખી ભક્તિ દ્વારા ખાસ કરીને જે ભક્તો આવે છે તેમની અગ્નિ એટલે જઠરાગ્નિ ઠારવામાં આવે છે. કેમેરા પર્સન ક્ષણિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સતલાસણ. તો અંબાજી ખાતે જે પદયાત્રીઓ છે તે પગપાળા જઈ રહ્યા છે. ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. I said I'm somewhere close to giving him a proposal, which he can guide me further and so on. And then a bit later, much later, because you know the developments of May, April, when Operation Sindoor had happened, and after April priorities have been on very many different grounds. And when next opportunity came, I went, gave him a detailed description. Is that I just want, as I said at the first meeting, the simplistic or simplified, not simplistic, simplified way of doing business. So I don't want small people, small businesses sitting at the computer, getting the auditor to do it. And also, like the way we did in the budget, respecting the middle class, respecting the taxpayer, respecting people who are really the ones out of their salaries giving the tax. We need to do something for the day-to-day indirect tax which falls on every Indian citizen in some way or the other. So this tax is something which touches the lives of every citizen, and therefore we need to be a lot more sensitive. So I went back with this comment, redid it, sharp focused it, and that's how this proposal came. And we, for the first time in GST's history, Council's history, the centre has come up with a proposal. Till now it used to be the group of ministers which consisted only of state ministers. Yes. Never has the centre been a part of any GOM. This is the first time, both in the case of the compensation cess, where the MOS finance, central government, was the chair,
to decide how to handle the closure of the compensation cess, and a comprehensive proposal as regards GST being given by the central government. So it's unique in very many ways. Every rule of the House, of the Council, had to be looked at afresh, even to put the proposal. So I'm glad it went through the whole grind, didn't ignore any rule or expectation or the law of the GST, and has gone through. And taking everyone along. Unanimously. That's right. At the heart of this is obviously, the common man. In fact, Money Control had put out a tweet saying that how it also impacts, it is the health of every citizen in India, to which the Prime Minister in fact said that it is also to do with Swasth Bharat. Yes. So what was the driving motivation, behind this bill? See, I had to do a dredging kind of an exercise. Yes. For every item which comes under the GST, goods or services, had to be looked at, not just by their codes, not just by their names, but to regroup them from the point of view of daily use items, that which is consumed by citizens, middle class, the poor but in particular, and then you looked at those which are going to hit the farmers, those which are going to hit the middle class, and so on. Because eventually, daily use items or items which are necessary for this transition of India from a emerging, developing economy to a Vikasit Bharat cannot be on the back of, just the approach of we need more development, bridges, roads, some contracts for works and so on, but also that the aspirations of the growing families will have to be met. So we had to regroup them in such a way, okay, this is essential for, let's say, the families, poor middle class families. Of course the rich will come in. So what do we do as a treatment for it? But even as we were talking about this, we are talking about the classification of goods and services. I, without any hesitation, will bring that example of the popcorn. Why am I saying hesitation? Because I was pilloried on it. Yes, absolutely. But that tells you the problem of classification, where we brought in a system, no doubt, which was an improvement of over the pre-GST era, where every state defined its own and had its own rate and so on. So GST in 2017 was an improvement over what was earlier. But it still required some more simplification, and that's why this exercise. And in the case of the popcorn, it led to a lot of litigation, courts coming up with different kind of voices, and states losing revenue because of the classification being different. People chose to have the higher taxed sugary, chocolatey popcorn shown in as a salted.